ડીસા દક્ષિણ પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા અને લાંબા સમયથી પડેલા વાહનોની હરાજી યોજાઈ હતી। આ હરાજી પોલીસ અધિકારીઓની હાજરીમાં પારદર્શક પદ્ધતિથી સંપન્ન કરવામાં આવી હતી। આ હરાજીમાં કુલ 117 ટુ વ્હીલર અને એક 4 વ્હીલર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વાહનોના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા જેના માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા તેવા વાહનોને હરાજી માટે મૂકવામાં આવ્યા હતા। હરાજી માટે વેપારીઓને અગાઉથી જાહેરાતો દ્વારા જાણ કરવામાં આવી હતી અને ભાગ લેવા ઈચ્છુક વેપારીઓએ ડિપોઝિટ રકમ ભરવી ફરજિયાત રાખવામાં આવી હતી। આ હરાજીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હરાજી પ્રક્રિયા ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા શહેર દક્ષિણ PI VM ચૌધરી, PSI દેવડા અને અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી। હરાજી શરૂ થતાં પહેલાં વેપારીઓને શરતો સમજાવવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે હરાજીમાં વેચાયેલા તમામ વાહનો ફરીથી રોડ ઉપર દોડાવી શકાશે નહીં અને તેને ફરજિયાત સ્ક્રેપ કરવા પડશે। પોલીસે આ હરાજી માટે 3,01,000 રૂપિયાની અપસેટ પ્રાઇઝ રાખી હતી, જેમાં વેપારીઓ દ્વારા બોલી લગાવવામાં આવી અને અંતે 3,61,000 રૂપિયાની બોલી ફાઇનલ થઈ હતી। આ હરાજી સફળ રીતે પૂર્ણ થતાં પોલીસ વિભાગ માટે આ એક સફળ નીલામી સાબિત થઈ હતી।